હાય દેર, હું છું પ્રોફેસર પ્રતીક જોશી અને આજે આપણે ધોરણ 12 પછી શું સિરીઝ અંતર્ગત સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટેના ટોપ ડિગ્રી ઓપ્શન્સની વાત કરવાની છે. જ્યારે હું ટોપ ડિગ્રી ઓપ્શન્સની વાત કરું છું, જેને દેશી ભાષામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હશે કે મારે 12 સાયન્સ બી ગ્રુપ પછી કોલેજ કરવી છે. આ કોલેજ કરવી છે એટલે કે કોઈ બેચલર ડિગ્રી કરવી છે જેની આગળ બી લાગે. ફોર એક્ઝામ્પલ બીએસસી તો બેચલર ઓફ સાયન્સ, બીબીએ તો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એ રીતે. તો ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી તમારી પાસે મેજર 4 ડિગ્રી ઓપ્શન્સ છે. તો આ વિડીયો ધ્યાનથી જોજો. પહેલો જે ડિગ્રી ઓપ્શન છે એ છે મેડિકલ. અને ઓબ્વિયસલી જો તમે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ લીધું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓનો ઓબ્જેક્ટિવ જ એ હશે કે મારે મેડિકલ ડિગ્રીઓમાં જવું છે. ઇન શોર્ટ, મારે ડોક્ટર થવું છે. મેડિકલ ડિગ્રીઓમાં ઘણા બધા ઓપ્શન્સ તમારી પાસે છે. એમબીબીએસ છે, બીડીએસ છે, બીએએમએસ છે, બીએચએમએસ છે. આ બધી ડિગ્રીઓ વિશે ડિટેલમાં માહિતી માટે અમે અલગ વિડીયોઝ બનાવશું અને તમે કમેન્ટમાં પણ લખી શકો કઈ ડિગ્રી વિશે તમારે વધારે જાણવું છે. પણ ઇન શોર્ટ, આ ડિગ્રીઓ પછી તમે ડોક્ટર થઈ શકો, મેડિકલ પ્રેક્ટિશનર થઈ શકો અને એમાં પણ સૌથી પ્રચલિત જો કોઈ ડિગ્રી હોય તો એ છે એમબીબીએસ. હવે જો તમને મેડિકલમાં એડમિશન મળી જાય છે તો બેસ્ટ છે અને હું એને સાયન્સ બી ગ્રુપ પછીનો કિંગ ઓફ ધી કોર્સ ગણું છું. તો યસ, તમે મેડિકલમાં આગળ જઈ શકો, પણ સીટ્સ બહુ ઓછી છે. ઘણા વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતું. ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં પણ મેડિકલ ડિગ્રી કરવા જાય છે, ઘણા સક્સેસફુલ થાય છે, ઘણા હેરાન પણ થાય છે. એના વિશે પણ એક અલગથી વિડીયો બનાવી શકાય. પણ મેડિકલમાં જો એડમિશન નથી મળતું તો તમારી પાસે બીજો જે બેસ્ટ ઓપ્શન છે એ છે પ્યોર સાયન્સ. અને પ્યોર સાયન્સ એટલે કે બેચલર ઓફ સાયન્સની ડિગ્રીઓ. બેચલર ઓફ સાયન્સ ઇન બાયોલોજી, બીએસસી ઇન માઇક્રોબાયોલોજી, બીએસસી ઇન કમ્પ્યુટર, બીએસસી ઇન ફિઝિક્સ, મેથેમેટિક્સ, સો ઓન એન્ડ સો ફોર્થ. તો બહુ બધા વિદ્યાર્થીઓ, ઢગલોબંધ વિદ્યાર્થીઓ, જેને બી ગ્રુપ પછી જો એડમિશન નથી મળતું મેડિકલમાં તો જનરલી એ લોકો આઈધર નર્સિંગ કે એવું કઈ કોર્સ કરતા હોય છે અથવા તો બીએસસી પ્યોર સાયન્સ ડિગ્રીઓમાં જતા હોય છે. બીએસસી પ્યોર સાયન્સ ડિગ્રીનો એડવાન્ટેજ એ છે કે ફીસ ઓછી હોય છે, તમારી આસપાસ જ કોઈ કોલેજ હશે અને રિલેટિવલી મેડિકલ કરતા તો ઘણું ઈઝી હોય છે. પણ એનો મોટો ડિસએડવાન્ટેજ એ છે કે એમાં જોબ ઓપ્શન્સ બહુ ઓછા છે. તમે જો બીએસસી માઇક્રોબાયોલોજી કરતા હોય તો કોઈ વિદ્યાર્થી જે માઇક્રોબાયોલોજી કરતું હોય એને પૂછી જોજો કે એના સપના શું હશે. બધાને એમ હશે કે મને કોઈ બાયોટેક કંપનીમાં લેબમાં કોઈ મોટી જોબ મળી જશે, પણ એવી રિસર્ચર્સની જોબ બહુ ઓછી હોય છે. અને એની સામે લાખો વિદ્યાર્થીઓ બીએસસી બાયોલોજી, માઇક્રોબાયોલોજી કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી આવું કરતા હોય છે. તો બહુ મોટી કેમિકલ કંપનીમાં રિસર્ચ માટેની જગ્યાઓ કેટલી? બહુ ઓછી. અને એની સામે બીએસસી કેમેસ્ટ્રી કરનાર વિદ્યાર્થીઓ કેટલા? બહુ વધારે. એટલે અંતે વિદ્યાર્થીઓ પછી ટીચિંગ ક્ષેત્રમાં જાય છે, સ્કૂલમાં ભણાવે છે અથવા તો પ્રોફેસર્સ બને છે. તો જી હા, તમારે જો ટીચિંગ, રિસર્ચ આ બે ક્ષેત્રમાં જવું છે, પ્રોફેસર કે ટીચર બનવું છે અથવા રિસર્ચર બનવું છે તો તમે બની શકો, પણ બહુ ઓછી જગ્યાઓ હોય છે. એન્ડ ધેટ ઇઝ ધ બિગેસ્ટ ડિસએડવાન્ટેજ ઓફ બીએસસી. લાખો વિદ્યાર્થીઓ જાય તો છે પણ કરિયર ઓપ્શન્સ બહુ ઓછા બચ્યા છે. તો ત્રીજો ઓપ્શન તમારી પાસે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે છે, એ છે બીજી જનરલ ડિગ્રીઓ કરવી. આ જનરલ ડિગ્રીઓ કઈ છે? જેમ કે બીબીએ, બીસીએ, બીએસસી આઈટી. હવે તમને એમ થશે કે સર આ તો ડિગ્રીઓ કોમર્સના વિદ્યાર્થીઓ કરે, અમારે થોડી કરવાની હોય. ના, તમે એ ડિગ્રી કરી શકો. પણ ક્યાંક ને ક્યાંક આ ત્રીજા ઓપ્શનમાં ડિસએડવાન્ટેજ તો એ જ છે જે બીજા ઓપ્શનમાં હતો. ઢગલોબંધ લાખો વિદ્યાર્થીઓ, એક તો કોમર્સના જ લાખો વિદ્યાર્થીઓ છે. દર વર્ષે કોમર્સના લગભગ 5 લાખ જેટલા, 4 થી 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષા આપે છે. બધા બીકોમ, બીબીએ, બીસીએ માં જાય છે. તો બીકોમ સિવાયની તમે કોઈ પણ ડિગ્રી કોમર્સની આ કરી શકો, બીબીએ, બીએસસી આઈટી અથવા તો બીસીએ. પણ એમાં લાખો વિદ્યાર્થીઓ જતા હોય છે. બીજું, આ ડિગ્રીમાં થિયોરિટિકલ નોલેજ વધારે મળે છે, પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ ઓછી છે. એટલે જોબ ઓપ્શન્સ ઘટી જાય છે કારણ કે લોકો પાસે અનુભવ નથી. ખાલી મોટી મોટી ચોપડીઓમાં અકાઉન્ટ્સ તમે શીખી લો, મેનેજમેન્ટ શીખી લો કે બિઝનેસ શીખી લો, એનાથી તમે મેનેજર ના થઈ જાઓ. તો લિમિટેડ કરિયર ઓપ્શન્સ એમાં છે. પણ ચોથો તમારી પાસે બેસ્ટ ઓપ્શન, જેમ પહેલો બેસ્ટ ઓપ્શન મેં કીધો કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ ઇઝ ધી બેસ્ટ, એવી રીતે ચોથો બેસ્ટ ઓપ્શન હમણાં રિસેન્ટ આવ્યો છે નવી શિક્ષણ નીતિ પછી, એ છે બીવોક ડિગ્રીઓ.
બેચલર ઓફ વોકેશનની ડિગ્રીઓ, અને આ ડિગ્રીઓ તમે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછી કરી શકો. આ ડિગ્રીઓમાં ક્યાં ક્યાં સ્પેશિયલાઇઝેશન થાય છે? તમે મેનેજમેન્ટમાં બીવોક કરી શકો, તમે હેલ્થકેર મેનેજમેન્ટમાં પણ આગળ જઈ શકો, તમે ડોક્ટર નથી થઈ શકતા પણ તમારે હોસ્પિટલ મેનેજ કરવી છે તો તમે બીવોક કરો મેનેજમેન્ટની સાથે, અને કોઈ હોસ્પિટલમાં તમે મેનેજરિયલ પોઝિશન ઉપર ઇન્ટર્નશિપ કરવા માંડો. અને સૌથી મોટો બીવોકનો ફાયદો એ છે કે બીવોકમાં પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ મળે છે. એનો મતલબ શું કે તમારે સવારે 7:30 થી 9:30 થિયરી ભણવાની છે મેનેજમેન્ટ વિશે, 10 વાગ્યાથી કોઈ હોસ્પિટલમાં જવાનું છે એકચ્યુઅલ કામ કરવા માટે. દ્રોણા ફાઉન્ડેશનનું ટાઈઅપ ખ્યાતનામ HCG હોસ્પિટલ છે એની સાથે અમે છે, અને નારાયણા હોસ્પિટલ સાથે પણ અમે MOU સાઇન કરેલું છે. તો વિદ્યાર્થીઓ મેનેજમેન્ટમાં થિયરી ભણે સવારે 7:30 થી 9:30, અને 10 વાગ્યાથી હોસ્પિટલમાં જઈને એકચ્યુઅલ કામ કરે. પેશન્ટ કેર મેનેજમેન્ટ છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, આ બધી વસ્તુઓ તમે કરી શકો. તો હોસ્પિટલ મેનેજ કરવી એ બહુ મોટી વસ્તુ છે. ખાલી ડોક્ટરથી હોસ્પિટલ મેનેજ ના થાય. ડોક્ટર તો દર્દીઓને ચેક કરે, બાકીનું બધું કામ કોણ કરતા હશે? તો આ હોસ્પિટલ કોઓર્ડિનેટર્સ છે, હોસ્પિટલ મેનેજર્સ છે, આ બધું કામ કરતા હોય તો એમાં તમે કરિયર બનાવી શકો. આ ઉપરાંત બીવોકમાં બેન્કિંગ ફાઇનાન્સમાં તમે કરિયર બનાવી શકો. જેમ મેં ત્રીજો ઓપ્શન કીધો કે ફક્ત કોમર્સ માટે જ રિઝર્વ નથી, સાયન્સના વિદ્યાર્થીઓ પણ BBA BCA કરી શકે. એ જ રીતે તમે બીવોક આઈટીમાં કરી શકો, બીવોક બેન્કિંગ ફાઇનાન્સમાં કરી શકો, બીવોક ડિઝાઇનમાં કરી શકો. તો આ બધા અલગ અલગ ક્ષેત્રો તમારી પાસે અવેલેબલ છે. અને સવારે 7:30 થી 9:30 તમે થિયરી ભણો, 10 વાગ્યાથી કોઈ બેંકના DSA, કોઈ ફાઇનાન્સ કંપની, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એની પાસે જઈને પ્રેક્ટિસ કરો, કોઈ રિટેલ મેનેજમેન્ટની કંપની છે, પેન્ટલુન્સ છે, ઝુડિયો છે, ત્યાં જઈને તમે એક્સપિરિયન્સ લો. હોટેલ મેનેજમેન્ટમાં આગળ વધવું હોય તો હોટેલમાં જઈને એક્સપિરિયન્સ લો. ઇન શોર્ટ, તમારે જે ફિલ્ડમાં આગળ વધવું છે એ ફિલ્ડનો તમે એકચ્યુઅલ એક્સપિરિયન્સ લો અને સાથે થિયરી ભણો. આ બંને વસ્તુ થાય એટલે બીવોક ડિગ્રી છે. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મને લાગે છે એ 4 ઓપ્શન્સમાંથી બેસ્ટ 2 ઓપ્શન્સ છે. મેડિકલ, જે પહેલો ઓપ્શન મેં કીધો, અને ચોથો ઓપ્શન બીવોક ડિગ્રીઓ. થેન્ક યુ વેરી મચ. હજી પણ જો તમે તમારા કરિયર વિશે કન્ફ્યુઝ હોય, હજી પણ તમારે વધારે માહિતી આ દરેક ડિગ્રીઓ વિશે જોઈતી હોય તો તમે આગળના વિડીયોઝ તો જોઈ જ શકો. એ સિવાય અમે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એક વોટ્સએપમાં AI બેઝડ ગુજરાતી ચેટબોટ બનાવેલો છે જે તમે અને તમારા પેરેન્ટ્સે યુઝ કરી શકશો. આ ચેટબોટનો નંબર અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં તમારે સિમ્પલ હેલો નો મેસેજ કરવાનો છે. તમને પૂછે તમે કયા સ્ટ્રીમના વિદ્યાર્થી છો, કયા ધોરણમાં ભણો છો, અને તમને 12મા ધોરણની તૈયારી કરાવી હોય તો એનું પણ ગાઈડન્સ આપશે. અને 12મા ધોરણ પછી જે ડિગ્રીઓ કે જે કરિયર ઓપ્શન્સ જોઈએ છે એનું પણ તમને ગાઈડન્સ આપશે. થેન્ક યુ વેરી મચ.